વડોદરા શહેર એસઓજીની મોટી કાર્યવાહી। ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટની ડુપ્લિકેટ ચલણી નોટોના ગુનામાં વધુ એક સહ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા શહેર એસઓજીએ રાજસ્થાનના કેકડી ગામેથી ડુપ્લિકેટ ચલણી નોટોના સપ્લાયર અશોક રામરતન જાટ ઉર્ફે ચૌધરીને વેશ પલટો કરી ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ગત 29 એપ્રિલના રોજ વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત એચડીએફસી બેંકમાં કેશ ડિપોઝિટ મશીન મારફતે 500 રૂપિયાની 20 નકલી ચલણી નોટો જમા કરવામાં આવી હતી। બેંક દ્વારા નોટો નકલી હોવાનું સામે આવતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન પોલીસે અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરી હતી। પૂછપરછમાં નકલી ચલણી નોટો સપ્લાય કરનાર તરીકે રાજસ્થાનના અશોક રામરતન જાટનું નામ સામે આવ્યું હતું, જેના આધારે એસઓજીની ટીમ રાજસ્થાન પહોંચી હતી। ટીમે સ્થાનિક લોકો જેવા વેશમાં રહી 2 દિવસ સુધી ગુપ્ત વોચ રાખી હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપીને વહેલી સવારે તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે અને આ નકલી ચલણી नोटों रैकेटना मूળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।